નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા દેવું માફ થશે, બજેટ સત્રમાં સામાન્ય માણસોને લાભ, પાક ધિરાણ લોન માફ, 2016મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતો માટે મોટી જાહેરાત, ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ, સરકારી ભરતી અંગેની મોટી જાહેરાત, પરીક્ષા પે ચર્ચા, પીએમ મોદીએ કહેલી વાતો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, સાબર ડેરી, ખેત તલાવડીને લઈને મહત્વના સમાચારો, ગામડાઓને ખુશખબર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલા દેવા માફ થશે। ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતો દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફી અંગેના સહાય ખેડૂતોને મળે તેવી અપીલ પણ કરી રહ્યા છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે, તો આપણા ગુજરાતમાં કેમ નહીં? મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 16મો હપ્તો ક્યારે આવશે? ભારત સરકારે દેશમાં ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તામાં દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે। 15 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં 15મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો। તો હવે મિત્રો, ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે શું ચૂંટણી પહેલા ખેડૂતોના ખાતામાં 16મો હપ્તો આવશે કે નહીં? મિત્રો, આગળના અને મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો બજેટ 2024 સામાન્ય માણસોની અપેક્ષા પૂરી થશે, જેમાં નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું 6થું બજેટ રજૂ કરશે, જેમાં સામાન્ય માણસોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે। સામાન્ય માણસની સૌથી મોટી ઈચ્છા રોજગારી પેદા કરતી નીતિઓ છે। બીજી સૌથી મોટી ચિંતા મોંઘવારીમાંથી મુક્તિ મેળવવાની છે, સાથે ટેક્સમાંથી પણ મુક્તિની રાહ જોઈ રહ્યા છે લોકો। વીમા પર જીએસટીમાંથી મુક્તિ મળે તેવી લોકો દ્વારા માંગણી પણ કરવામાં આવી રહી છે અને માણસની અપેક્ષાઓ પણ છે। મિત્રો, આગળના સમાચાર, ગામડાઓ માટે ખુશખબર। ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓએ સ્થપાશે। રાજ્યમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે। આ તરફ હવે દરેક ગામમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે 50%ની સબસિડી પણ આપવાની સરકારની જાહેરાત કરવામાં આવી રહેલી છે। મિત્રો, આગળના મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો પરીક્ષા પે ચર્ચા, પીએમ મોદીએ કહેલી વાતો। તમને જણાવી દઈએ કે મિત્રો, પરીક્ષા ખંડમાં પોતાના આત્મવિશ્વાસ રાખવો, લખવાની પ્રેક્ટિસ કરતા રહો, જેટલું વધારે લખશો તેટલું તમને યાદશક્તિ રહેશે, રીલ્સ જોવાનો સમય ન બગાડો, સંતુલન આહાર અને પૂરતી ઊંઘ લેવી, ફિટનેસ માટે કસરત કરવી જોઈએ, નિર્ણય લેતા શીખો, મૂંઝવણમાં ન રહો, નવી શિક્ષણ નીતિ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે, તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારી લાઈન બદલી શકો છો તેવું પીએમ મોદીએ વિદ્યાર્થીઓ માટે મહત્વના પણ વાતો કહી હતી। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત। રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકને લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારો આપે તેવી ભેટની જાહેરાત પણ કરવામાં આવી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની એમએસપી 150 રૂપિયાથી વધીને 175 રૂપિયા થઈ જશે। લઘુત્તમ ટેકાના ભાવ 3%થી 10%નો વધારો કરવામાં આવશે। ઘઉંની એમએસપી 2300 રૂપિયા સુધી થઈ શકે છે, જ્યારે હાલમાં ઘઉંની એમએસપી 2125 રૂપિયા બોલાઈ રહી છે। મસૂરની એમએસપી 10% સુધી પણ વધારી શકે છે સરકાર। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડમાં મફતમાં થશે સુધારો। આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારના દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 ડિસેમ્બર 2023 હતી, જેને આગામી 3 મહિના વધારીને એટલે કે 14 માર્ચ 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધારમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માગતા હોય તો તે 14 માર્ચ 2024 પહેલાં આ કાર્ય
પૂર્ણ કરી લેજો. મિત્રો, ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી પણ કરવામાં આવી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગ આપવાનું જાહેર થયું છે. તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબી કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા આ ઠરાવ પસાર કર્યો હતો. અત્યાર સુધી આવક મર્યાદા 10,000 રૂપિયા હતી, પરંતુ હવે તે વધારીને 15,000 રૂપિયા કરી દેવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર ખેત તલાવડીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતોને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયર ફિટ કરી આપવામાં યોજના અન્વયે 40 તાલુકામાં 2636 અરજીઓ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તકે ગાંધીનગર ખાતે ઓનલાઈન કરવા માટે યોજાઈ હતી, જેના પરિણામે વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. આ સિવાય બાકી રહેલા તાલુકામાં મળી રહેલી અરજીમાં પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા તમામ અરજદારોને અરજીમાં પણ મંજૂરી આપવામાં આવી હતી. મિત્રો, આગળના સમાચાર જનધન ખાતા ધારકો આપે ધ્યાન. જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક મહત્વના સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે કે જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તોય પણ તમને રકમ મળી શકે છે અને તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંક એકાઉન્ટમાં ખાતું ખોલાવવાનું રહેશે અને ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવી જરૂરી છે. જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ ઉંમર છે તે 65 વર્ષ હોવી જરૂરી છે. મિત્રો, આગળના સમાચાર સાબર ડેરી માટે ખુશખબર. સાબર ડેરીએ દૂધના ખરીદના ભાવમાં 10 પ્રતિ કિલો ફેટનો વધારો કર્યો છે. આ પ્રતિ કિલો ફેટ દૂધના ભાવ 840 રૂપિયા અને તે હવે 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ થયો છે. 1 ફેબ્રુઆરીથી અમલમાં મુકાશે. આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આશરે 3.5 લાખ પશુપાલકોને ફાયદો થશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સરકારી ભરતી અંગે મોટી જાહેરાત. ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. જે જગ્યા હવે 4300થી વધીને 5200 કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી હતી. તેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેટેગરીના સમાવેશ કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સવર્ગની જગ્યાઓ 898 બેઠકમાં વધારો પણ જોવા મળ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર ખેડૂતોને વળતર ચૂકવવા માટે કોર્ટનો આદેશ. બનાસકાંઠા જિલ્લામાં 8,762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ વળતર ચૂકવવા માટે ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ આપ્યો છે. વર્ષ 2018માં દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. મિત્રો, ત્યારબાદના અને મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો. સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવચનો વ્યાપ વધારી જઈ રહી છે. આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર, પશુઓ વગેરે માટે વીમો કવચનો લાભ મળી જશે. તે માટે
આવી તૈયારી ચાલી રહેલી છે. મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરી રહી છે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં ગુજરાત સૌથી મોખરે છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાના હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના મોટા પ્રમાણમાં આવક થઈ ગઈ રહી છે. ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં 17 જાન્યુઆરીના રોજ સફેદ ડુંગળીના ઢગલા પણ જોવા મળ્યા હતા. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો. આજના સમયમાં વીમો એ સામાન્ય જાતિની ખૂબ જ ઉપયોગી વાત છે. આમ તો જીવન વીમો પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરે છે, પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક જીવન વીમા પોલિસી સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે, જેમાં ખૂબ ઓછા ભાવે ઇન્સ્યોરન્સ કવરનો લાભ મળી શકે છે. ગરીબ લોકો માટે વધુ પ્રીમિયમ આપવું સંભવ નથી. તેવામાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂઆત કરી છે, જેમાં 2 રૂપિયામાં 2 લાખ રૂપિયા સુધીનો વીમો પણ મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. માત્ર 450માં ગેસ સિલિન્ડર. નવા વર્ષે ગેસ સિલિન્ડરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ રાજસ્થાનના પગલે ચાલશે. ગુજરાતમાં 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશે. આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે. BPL કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓ તેમનો લાભ મળશે. જ્યારે હાલ ગુજરાતમાં રાંધણ ગેસના બાટલા 925 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $80ની આસપાસ છે. થોડા દિવસો પહેલાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કંપની પ્રતિ બેરલ $75થી પણ ઓછી કિંમતે થઈ ગઈ હતી. જ્યારે ભારતીય બાસ્કેટની કિંમત પણ લાંબા સમય સુધી પ્રતિ બેરલ $80ની આસપાસ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં દેશની નરેન્દ્ર મોદી સરકાર ઉનાળામાં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલાં ભારતીય